જૈન વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ટેટ ટાટ સ્પેશિયલ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોના મહાકુંભ સિરીઝની અંદર આજે 13મો એપિસોડ છે, જેની અંદર આપણે ધોરણ 10 પ્રકરણ 13 એટલે કે વિદ્યુત પ્રવાહ અને તેની ચુંબકીય અસરો વિશે ચર્ચા કરવાની છે. એના પ્રશ્નો વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. તમને ખ્યાલ છે આ સિરીઝમાં શું ચાલી રહ્યું છે. ચાલો તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. અહીંયા પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે ગજિયા ચુંબકની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા કેવી હોય છે. આપણે બધા નાના હતા ને ત્યારે પ્રયોગ કર્યો હતો કે ગજિયા ચુંબકને આપણે કાગળ ઉપર મૂક્યો, આજુબાજુ લોખંડનો ભૂકો ભભરાયો ને પછી ટકોરા માર્યા એટલે આજુબાજુ એક મસ્ત મજાની ડિઝાઇન પડી ગઈ. એને ચુંબકીય ક્ષેત્ર રેખા કહેવાય. પણ મિત્રો અહીંયા એની દિશાની વાત થાય છે, તો દિશા કેવી હોય છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આજુબાજુ લોખંડનો ભૂકો ભભરાવો એટલે આવી રીતે એક ડિઝાઇન પડી જાય છે, પણ એમાં ચોક્કસ દિશા હોય છે. એ દિશા આપણે સમજવાની છે. જો અહીંયા બે ધ્રુવ છે N અને S. હવે તમે જો અહીંયાથી N માંથી નીકળે છે, આ રીતે S માં જાય છે, ફરી પાછી N માંથી નીકળે છે, S માં જાય છે. આ બાજુ જો N માંથી નીકળે S માં જાય, N માંથી નીકળે S માં જાય. બરાબર, તો આવી રીતે વહન થાય છે. તો તમને ખબર છે કે બહારની બાજુ જે છે, બહારની સાઈડ જે છે એ કેવું વહન થાય છે, તો N થી S તરફનું વહન થાય છે. પણ તમે હવે ઇમેજિનેશન કરો કે આવી રીતે આમ ગોળ ગોળ જાતી હોય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, તો અંદરના ભાગમાં કઈ રીતે જશે? અહીંયાથી આ બાજુ આમથી જશે તો પણ જો અહીંયાથી આ બાજુ એટલે S થી N તરફ. એટલે અંદરની સાઈડ તમને જો ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા પૂછાય તો યાદ રાખવાનું છે દક્ષિણ ધ્રુવ થી ઉત્તર ધ્રુવ તરફ, અને બહારની બાજુ પૂછાય તો N થી S તરફ, ઉત્તર થી દક્ષિણ તરફ. તો અહીંયા બહારની સાઈડ પૂછેલું છે એટલે ચુંબકના ઉત્તર ધ્રુવ થી દક્ષિણ ધ્રુવ તરફ, ચુંબકના N ધ્રુવ થી S ધ્રુવ તરફની હોય છે. અહીંયા આપણો રાઈટ આન્સર શું થઈ જશે? A. તો આ નવી વસ્તુ જાણવા મળી. આપણે ભણતા હતા ત્યારે માત્ર આપણે નાના ધોરણમાં પ્રયોગ કર્યો તો, અહીંયા આપણને નવી વસ્તુ જાણવા મળી. પણ એની સાથે સાથે હું તમને બીજી કેટલીક બાબતો લખાવું છું, એ પણ યાદ રાખવાની છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની બાબતમાં. પહેલી વસ્તુ તો એ યાદ રાખવાની છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છેડાના ભાગમાં નજીક હોય છે. નજીક હોવાથી તે ભાગમાં ચુંબકત્વ એટલે કે ચુંબકીય બળ સૌથી વધુ હોય છે. તો આ વસ્તુ અહીંયા યાદ રાખવી પડશે આપણે કે અહીંયા તમે જોઈ શકો છો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક ક્યાં છે? તો જો અહીંયા છેડાના ભાગમાં, આ બાજુ છેડાના ભાગમાં, આ વચ્ચેનો ભાગ કેવો છે? છૂટી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. તો સૌથી વધારે ચુંબકીય બળ ચુંબકના કયા ભાગમાં પ્રવર્તે છે? તો યાદ રાખવાનું છે મિત્રો, ચુંબકના છેડા પાસે. એટલે આપણા હાથમાંથી જ્યારે ચુંબક પડી જાય ને ત્યારે સૌથી વધારે ધૂળ ક્યાં ચોટી જાય? છેડા પાસે. અને એને તમે ઉખેડો ને તો અહીંયા થોડીક અમથી રહી જ જાય, વચ્ચેના ભાગમાં એટલી બધી ધૂળ નહીં ચોટે. બરાબર, તો અહીંયા આ વસ્તુ ઉપરથી આપણને એક નવીન ખ્યાલ આવ્યો કે ભાઈ ચુંબકના છેડા પાસે ચુંબકત્વ વધુ હોવાનું કારણ શું છે? કારણ કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક હોય છે. તો ચુંબકીય બળ ઓછું ક્યાં હોય? વચ્ચેના ભાગમાં. ચાલો બીજી એક બાબત અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની એ પણ યાદ રાખવાની છે કે બહારની બાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા કેવી હોય છે? N થી S તરફ. અને અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા કેવી હોય છે? S થી N તરફ. અહીંયા આપણે આ પ્રશ્નમાં સમજી લીધું. ત્યારબાદ હજી એક બાબત હું તમને યાદ રખાવવા માંગુ છું. ક્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. બરાબર, હવે તમે જો ક્યારેય એવું નહીં બને કે એક ચુંબકીય ક્ષેત્ર રેખા આમ છે તો બીજી અહીંયાથી આમ થઈ, અહીંયા છેદી ગઈ. એવું નહીં બને. બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચોક્કસ લૂપમાં, આખા વર્તુળાકાર લૂપમાં બને છે. એટલે ક્યારેય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી.
આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ચાલો તો અહીંયા આપણે આ પ્રશ્ન ઉપરથી ઘણી બધી વસ્તુ જાણ્યા અને એના વિશે આપણને ખ્યાલ આવ્યો. આગળના પ્રશ્ન તરફ આપણે જઈએ તો બીજો પ્રશ્ન છે. ચાલો આ તમને આવડશે, તમે વિડીયો પોઝ કરીને નક્કી કરી રાખજો આમાં જવાબ શું આવે. બરાબર, કારણ કે આ ચુંબકીય ક્ષેત્ર રેખા ઉપરથી જ છે. અહીંયા આપણને પૂછ્યું છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. બરાબર, ચાલો પહેલું વિધાન છે કે ગજિયા ચુંબકના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા n થી s તરફની હોય છે. ચાલો આ વિધાન તો સાચું છે, હમણાં જ આપણે આગળ જોઈ ગયા. જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. હા, આ પણ આપણે જોઈ ગયા, એ સાચું છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે. આખો આમ લૂપ બંધ હોય છે. બરાબર, ખાલી બહારથી આમ એમ નહીં, અંદરથી પણ આખો લૂપ તૈયાર હોય છે, એટલે બંધ ગાળા રચે છે. છેલ્લું વિધાન છે એ ખોટું હોવું જોઈએ, કારણ કે અહીંયા આપણને ઉપરના ત્રણ વિધાન સાચા જોવા મળ્યા, તો અહીંયા આન્સર આ જ આવવો જોઈએ. ચાલો જોઈએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે. હમણાં જ મેં તમને કીધું ક્યારેય એકબીજા ઉપરથી આમ પસાર થશે નહીં, ક્યારેય એકબીજાને છેદશે નહીં. એટલે આ વિધાન જે છે એ તદ્દન ખોટું છે, ને આપણને ખોટું વિધાન પસંદ કરવાનું કીધું હતું, એટલે આપણો રાઈટ આન્સર શું થઈ જશે? ડી. બરાબર, હવે આવા પ્રશ્નો પૂછાય ને તો તમને આઈડિયા આવી ગયો કઈ રીતે જવાબ ટીક કરવાના છે એમાં. બરાબર, ચાલો આગળ વધીએ એના પછીના પ્રશ્ન તરફ. ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે? ચુંબકીય ક્ષેત્ર એટલે આજે તમને કીધું કે ભાઈ બહારની તરફ n થી s તરફ છે, પણ એવું કોણે નક્કી કર્યું? એવી કઈ રીતે ખબર પડી કે બહારની બાજુ n થી s જ છે? બરાબર, ને આવી રીતે જ લૂપમાં વહે છે. તો આનું જે સંશોધન છે એ યાદ રાખજો કે એક ચુંબકની નજીક, એક માની લો કે આ જે ચુંબક છે એની પાસે એક હોકાયંત્ર અથવા ચુંબકીય સોય મૂકવામાં આવે તો એ n થી s તરફ આવી રીતે ફરી જશે. આ બાજુ મૂકશો તો આમ ફરી જશે, ફરી પાછો અહીંયા મૂકશો તો આમ ફરી જશે. એવી રીતે આખી ડિઝાઇન તૈયાર થઈ અને ખ્યાલ આવ્યો કે ઓકે દિશા અહીંયાથી આ બાજુ જ છે. એટલે યાદ રાખજો ચુંબકીય સોયની મદદથી, ચુંબકીય સોયની મદદથી આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા જાણી શકીએ છીએ. કેમ કે ચુંબકીય સોયમાં આપણને આઈડિયા આવી જાય કે અહીંયા ચુંબક પડ્યું છે તો આવી રીતે n તરફ છે. માની લો કે એ જ ચુંબકને હું આ બાજુ મૂકી દઉં તો અહીંયાથી આમ ફરી જાય ને આમ થઈ જાય, તો આઈડિયા આવી ગયો કે આવી રીતે વહે છે. તો ચુંબકીય સોયને તમે ચુંબકની નજીક લઈ જાઓ તો તમને આઈડિયા આવશે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની જે દિશા છે એ કઈ તરફની હોય છે, કેવી રીતે હોય છે. એટલે અહીંયા યાદ રાખવાનું છે ચુંબકીય ક્ષેત્રની હાજરી તપાસવી હોય તો જે સાધન વપરાય છે એમાં હોકાયંત્ર અથવા ચુંબકીય સોય વપરાય છે. બાકી એ મીટર ને વોલ્ટ મીટર ને ગેલ્વાનોમીટર ને એ તો વિદ્યુત માપવા માટે ઉપયોગમાં આવે. આ વિદ્યુત પ્રવાહના માપન માટે આવે. વોલ્ટ મીટર જે તમને ખબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ માપવા માટે, અને ગેલ્વેનોમીટર જે છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ માપવા માટે, એટલે કે વિદ્યુત પ્રવાહની હાજરી તપાસવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. તો સાથે સાથે એ પણ આપણે જણાવી દઈએ કે આ સાધનનો ઉપયોગ શું છે, તો વિદ્યુત પ્રવાહની હાજરી તપાસવા. બરાબર, આ સાધન જે છે એ વોલ્ટેજનું માપન કરવા માટે વપરાય છે. અને આ જે સાધન છે એ વિદ્યુત પ્રવાહનું માપન કરવા એ મીટર ને વિદ્યુત પ્રવાહની હાજરી તપાસવા ગેલ્વેનોમીટર. આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. બરાબર, ચાલો નેક્સ્ટ આગળના સવાલ તરફ આપણે વધીએ. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે શોધી? આ આઈએમપી સવાલ છે, આ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા સવાલોમાંનો એક સવાલ છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર જે છે એ સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે શોધી? તો યાદ રાખવાનું છે ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે. આમાં ઘણાને મિસ્ટેક થાય છે ફેરાડે અને ઓસ્ટ્રેડમાં. બરાબર, તો ઓસ્ટ્રેડ નામના વ્યક્તિએ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની શોધ સૌપ્રથમ કરી છે કે ભાઈ વિદ્યુત જે છે એ ચુંબકની જેમ જ કામ કરે છે. એમાંય આકર્ષણ ને અપાકર્ષણનો સિદ્ધાંત લાગે છે. એમાંય વિદ્યુતનું ચુંબકીય ક્ષેત્ર ચોક્કસ દિશામાં હોય છે. મોટરની શોધ આના નિયમ પરથી જાહેર થઈ. ત્યારબાદ જનરેટરની શોધ જે છે એ આ નિયમ પરથી આગળ વધી. તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર આવે તો એક વસ્તુ યાદ રાખવાની છે, ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરેલી હતી. ચાલો ત્યારબાદ કયા નિયમની મદદથી
ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે. જો ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવી હોય તો કયા સાધનનો ઉપયોગ થાય એવું પૂછે તો ચુંબકીય ક્ષોય આવે. પણ માની લો કે એવું પૂછાય કે ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે કયા નિયમની મદદથી તમે જાણી શકો છો, નિયમની વાત થાય તો એમાં રાઈટ આન્સર આવશે જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાનો નિયમ કેવો છે? તો તમારો જમણો હાથનો અંગૂઠો છે એ પ્રમાણે જ નિયમ સમજવાનો. ચાલો સમજીએ. એક્ઝામ્પલ તરીકે 3 ઉદાહરણ અહીંયા મેં દર્શાવેલા. આમ તો 4 થઈ શકે પણ 3 ઉદાહરણ દર્શાવ્યા છે. ચાલો જો, આ એક તાર છે, એમાં વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. માની લો કે વિદ્યુત પ્રવાહ આ બાજુથી આ બાજુ વહેતો હોય તો તમારે તારને એવી રીતે પકડવાનો છે કે અંગૂઠો એ વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. ચાલો તમે તારને આ રીતે પકડો, આ રીતે તારને પકડો, કેમ કે વિદ્યુત પ્રવાહ અહીંયાથી આમ વહે છે એટલે આ રીતે તાર પકડો તમે. હવે વિદ્યુત પ્રવાહની દિશા કઈ થઈ ગઈ? અંગૂઠાની દિશા. એટલે અંગૂઠાની દિશા જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. અને આ જે આંગળી છે એ આંગળી જો આવી રીતે વળેલી છે, અહીંયાથી આમ વળેલી છે, તો જે ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ આવી રીતે થશે. બરાબર, આવી રીતે થશે. એટલે જો અહીંયા દર્શાવેલું છે આ રીતે, તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશાઓ થઈ ગઈ. આંગળી જે રીતે વળેલી હોય ને એ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે દિશા બતાવશે. તો વિદ્યુત પ્રવાહ આ સાઈડ હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ સાઈડ. હવે અહીંયા જુઓ તમે કે વિદ્યુત પ્રવાહ આમાંથી આમ વહી રહ્યો છે, તો તમારે કઈ રીતે પકડવી પડે? આ રીતે તારને પકડવો પડે. તો વિદ્યુત પ્રવાહ આ દિશામાં, તો આંગળીઓ કઈ રીતે છે? આ રીતે. તો વિદ્યુત પ્રવાહની દિશાની આ રીતે ગોળાકાર એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા તમને મળી ગઈ. વિદ્યુત પ્રવાહ આમ હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે હશે આંગળીઓની દિશામાં, અને વિદ્યુત પ્રવાહ આ રીતે હોય, બરાબર, આ રીતે વિદ્યુત પ્રવાહ હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે હશે. તો આ વસ્તુ યાદ રાખી. હવે માની લો કે ઉપરથી નીચે તરફ વહે છે તો આપણે આમ પકડી લીધું, બરાબર, આમ પકડી લીધું, અથવા તો તમે જો આમાં દેખાય છે એમ પકડી લીધું, આ રીતે. બંને રીતે ચાલશે, બરાબર. તો હવે વિદ્યુત પ્રવાહની દિશા આ બાજુ છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે કે આંગળીઓ જો આ રીતે વળેલી છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે હાલશે. આ દિશા એની થઈ ગઈ. તો આવી રીતે તમે વિદ્યુત પ્રવાહના આધારે, વિદ્યુત પ્રવાહની દિશાના આધારે, જમણા હાથના અંગૂઠાના નિયમના આધારે ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકો છો. આ થયો જમણા હાથના અંગૂઠાનો નિયમ કે ભાઈ અંગૂઠો એ બાજુ રાખવાનો જે બાજુ વિદ્યુત પ્રવાહ વહેતો હોય. તો જે આંગળી જે રીતે વળેલી હોય ને એ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા મળી જશે. આમ હોય તો આમ થઈ જશે, આમ હોય તો આમ થઈ જશે, આમ હોય તો આમ થઈ જશે, બરાબર, આમ હોય તો આમ થઈ જશે. એટલે આ રીતે તમને ખ્યાલ આવી ગયો કે જમણા હાથના અંગૂઠાનો નિયમ શું છે, બરાબર. ચાલો, અહીંયા આપણને એમાંથી એક સવાલ પૂછ્યો છે, આનો જવાબ તમને આવડવો જોઈએ. આનો જવાબ તમારે જાતે નક્કી કરવાનો છે. ચાલો જો શું કીધું છે? જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠો શેની દિશા દર્શાવે છે? અંગૂઠો શેની દિશા દર્શાવતો હતો? તો હવે તમને યાદ રહી ગયું છે, અંગૂઠો જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. કોની દિશા દર્શાવે છે? વિદ્યુત પ્રવાહની દિશા. અને જો આંગળીઓની વાત પૂછે કે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ આંગળીઓની જે દિશા છે એ શું દર્શાવે છે? તો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. આંગળીની વાત થાય તો, અંગૂઠાની વાત થાય તો આ વસ્તુ આવશે વિદ્યુત પ્રવાહ. અંગૂઠો જે છે એ વિદ્યુત પ્રવાહ અને આંગળીઓ જે છે એ ચુંબકીય ક્ષેત્ર. આંગળીઓની દિશા એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા અને અંગૂઠાની દિશા એટલે વિદ્યુત પ્રવાહની દિશા. આવો પ્રશ્ન હવે પરીક્ષામાં પૂછાય એટલે ભૂલાય નહીં આપણને. હવે આપણને આઈડિયા આવી ગયો છે, બરાબર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. સુરેખ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એટલે કે એક તાર જે છે, માની લો કે કોઈ તાર આ રીતે છે, આ સુરેખ તાર કહેવાય, એમાં વિદ્યુત પ્રવાહ વહેવાડો તમે તો ચુંબકીય ક્ષેત્ર છે એ પ્રવાહની દિશામાં એટલે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય છે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે આ દિશામાં હોય છે, તારની આજુબાજુ વર્તુળાકાર માર્ગે એટલે કે આ દિશામાં હોય છે, બરાબર, કે પછી તારને સમાંતર એવી દિશામાં. તારને સમાંતર એટલે આ રીતે જ થયું, બરાબર. તો અહીંયા આપણને હવે આઈડિયા આવી ગયો છે. જમણા હાથના અંગૂઠાના નિયમમાં જ આપણે જોયું હતું કે વિદ્યુત પ્રવાહ આ રીતે વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશા એની આજુબાજુ વર્તુળાકાર માર્ગે હોય છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થઈ જશે
કે પ્રવાહની તારની આજુબાજુ વર્તુળાકાર હોય છે. આ આપણે હમણાં જ જોઈ ગયા. એટલે કોઈ પણ જગ્યાએ તાર હોય એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હોય, અને આ તમારે તપાસવું હોય તો શું કરવાનું કે આ એક તાર છે, વચ્ચે એક કાગળ આમ મૂકી દીધું આ રીતે, અને પછી એની આજુબાજુ લોખંડનો ભૂકો ભરાઈ દીધો, જેમ ઓલા ચુંબકમાં કરતા હતા એમ. હવે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો ને, એટલે પાછું ધ્યાન રાખજો તાર અડેલો નહીં રાખતા. માની લો કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો ને, કાગળ ઉપર જે ભૂકો ભભરાયો છે ને લોખંડનો, એ ગોળાકારમાં ડિઝાઇન પડી જશે. એટલે વર્તુળાકાર માર્ગે ચુંબકીય ક્ષેત્ર હોય છે. તો આ આપણો રાઈટ આન્સર થઈ ગયો સી. હવે તમને આઈડિયા આવી ગયો હશે, બરાબર. ચાલો આગળ વધીએ. કોનું ચુંબકીય ક્ષેત્ર, કોનું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું હોય છે. ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તમે હમણાં જોયું કે N થી S તરફ, અંદર S થી N તરફ લૂપ બનેલા હોય છે, એકબીજાને છેદતા નથી. તો આવું જ સેમ ટુ સેમ ચુંબકીય ક્ષેત્ર બીજી કઈ જગ્યાએ જોવા મળે છે? વિદ્યુત પ્રવાહધારિત તારમાં? ના ભાઈ, એમાં તો વર્તુળાકાર હોય. ઓલા ગજિયા ચુંબકમાં ગોળ વર્તુળ આજુબાજુ ન જ થતું. રિંગમાં? ના ભાઈ, એવી રિંગ બનાવશો તોય નહીં મેળ આવે. સોલેનોઇડ આમાં સાચો જવાબ આવશે. નાળ ચુંબક પણ નહીં આવે. ઘોડાની નાળ આકારનું ચુંબક તો યુ આકારનું હોય, એમાં એવું ચુંબકીય ક્ષેત્ર નહીં બને. પણ સોલેનોઇડ જે છે, વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડ. સોલેનોઇડ કોને કહેવાય? તો એ હું તમને સાચી વાત કરું તો એક માની લો કે ગોળાકાર લોખંડનો ટુકડો લ્યો અને એની આજુબાજુ તમે તારને ગોળ ગોળ સ્પ્રિંગની જેમ વીંટી દો અને પછી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો, તો આ સોલેનોઇડ જે છે ને એ ચોક્કસ રીતે ગજિયા ચુંબક જેવું કામ કરવા માંડશે. બરાબર. એક્ઝામ્પલ તરીકે હું તમને દેખાડું. આ સોલેનોઇડ છે. જો આ રીતે અહીંયાથી બેટરીમાંથી ધન વીજભારથી અહીંયાથી આમ ગોળ 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 ફરીને જાય છે અને પાછું બેટરીમાં આવી જાય. તો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો ને, એટલે જો ચુંબકીય ક્ષેત્ર રેખા એકદમ ગજિયા ચુંબક જેવી જ બની ગઈ. જો N થી S તરફ, અંદર જો S થી N તરફ, બહાર જો N થી S તરફ, સેમ ટુ સેમ સોલેનોઇડ અને ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકદમ સમાનતા ધરાવે છે. એટલે અહીંયા અમારો રાઈટ આન્સર શું થઈ જશે? સી. બરાબર. અને આ સોલેનોઇડનો ઉપયોગ કરીને આપણે કોઇલ બનાવીએ છીએ. ચલો બીજો એક મસ્ત મજાનો સવાલ છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાની શોધ કોણે કરી? વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું? તો આ જે સોલેનોઇડ હતો ને એની નજીક તમે કોઈ બીજું લોખંડની વસ્તુ કે ધાતુની વસ્તુ લઈ જાઓ, એમાં વિદ્યુત પ્રવાહમાં ફરક પડે. પાછું દૂર રહી જાવ તો પાછો ફરક પડે. દૂર નજીક એમ કર્યા કરો ને તો એમાં ફરક પડે. નજીક રાખો કે દૂર રાખો તો કઈ ફરક ન પડે, પણ નજીક દૂર કર્યા કરો ને તો એમાં ફરક પડે. એને વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત કહેવાય. અને આ વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત જે છે એ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો? તો માઇકલ ફેરાડે નામના વ્યક્તિએ. માઇકલ ફેરાડે. તો હવે તમને યાદ રહી જવું જોઈએ. આપણે બે પ્રશ્નોમાં જે કન્ફ્યુઝન છે, એક પ્રશ્ન એવો છે કે ભાઈ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર જે છે એના શોધકનું નામ શું છે? ઓસ્ટ્રેડ. અને તમને એમ પૂછવામાં આવે કે વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત જે છે એ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો? તો યાદ રાખવાનું છે માઇકલ ફેરાડે. બરાબર. તો આ બે પ્રશ્નોમાં હવે કન્ફ્યુઝન થવું જોઈએ નહીં આપણને. બરાબર. આ વસ્તુ યાદ રાખવાની છે. વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત પૂછાય ફેરાડે, ચુંબકીય અસર પૂછાય ઓસ્ટ્રેડ. બરાબર. ચાલો નેક્સ્ટ આગળના સવાલ તરફ આપણે જઈએ. એ પહેલા જે મિત્રો અત્યારે દ્રોણાચાર્ય બેચમાં હાલ ભણી રહ્યા છે, વેલ એન્ડ ગુડ. પણ જે મિત્રો હજી સુધી આ દ્રોણાચાર્ય બેચ વિશે નથી જાણતા એને જણાવી દઉં કે ટેટ 1, 2, સેકન્ડરી, હાયર સેકન્ડરી તમામ વિષયોની તૈયારી, તમામ પરીક્ષા, 4 પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી લાઈવ પ્લસ રેકોર્ડેડ સ્વરૂપે પ્રિલિમ્સ અને મેન્સ બંનેની તૈયારી આવી જશે. બધા જ વિષયોનો સમાવેશ થઈ જશે. ટેસ્ટ આવી જશે, મટીરીયલ આવી જશે પીડીએફ સ્વરૂપે. વિષય વસ્તુનું પણ મટીરીયલ આપવામાં આવશે અને બધી જ વસ્તુ તમને દ્રોણા કૂપન કોડ નાખવાથી માત્ર 2199 માં, અને એ પણ પરીક્ષા સુધીની વેલિડિટી સાથે. જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી ન થઈ જાય ત્યાં સુધી આ બેચમાં તમે તૈયારી કરી શકો છો. બરાબર. અને બીજું વધારે કઈ માહિતી જોઈતી હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરજો. આ દ્રોણાચાર્ય બેચ તમને ક્યાં મળશે? તો પ્લે સ્ટોર પર જવાનું છે, ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એમાં દ્રોણાચાર્ય બેચની અંદર તમને એવું લાગે કે ભાઈ કયા સાહેબ કઈ રીતે ભણાવે છે તો ડેમો લેક્ચર એમાં છે. એ ડેમો લેક્ચર જોઈને તમે બેચના પરચેસ કરીને ભણવાની શરૂઆત કરી શકો છો.
અને અત્યારથી તૈયારી શરૂ કરશો તો તમે પરીક્ષા નજીક આવશે ત્યાં સુધીમાં કમ્પ્લીટ તૈયારી થઈ જશે અને રિવિઝનનો પણ પૂરતો ટાઈમ મળશે અને મેરિટ લિસ્ટમાં નામ આવશે. બરાબર, તો તમારું સરકારી શિક્ષક બનવાનું સાકાર કરે, સપનું સાકાર કરે એવી એક બેચ એટલે દ્રોણાચાર્ય બેચ. બરાબર, ચાલો આગળ વધીએ આપણે પ્રશ્નોના દોર તરફ. વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે? વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવાની વાત થાય છે. હવે વિદ્યુતનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવાની વાત પૂછે તમને જ્યારે, તો યાદ રાખવાનું છે કે વિદ્યુત મોટર જે છે, વિદ્યુત મોટર જે છે એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. કારણ કે વિદ્યુત આપવાથી યંત્ર કામ કરે છે. આપણે ઓલી નાની રમકડાની મોટર નહોતી જોઈ, રમકડામાં કાઢી લીધી હતી, એમાં કેવું હતું, સેલના બે છેડા અડાડો એટલે ઓલી ચકડી ફરવા માંડે. તો વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું. અને એ જ વસ્તુ તમે સેલ હટાવી લ્યો, ત્યાં નાની એવી લાઇટ જોડી દો અને પછી ચકડી ફેરવો તો લાઇટ ચાલુ થાય. તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે તો એને જનરેટર કહેવાય. વિદ્યુત જનરેટર જે છે એ યાદ રાખવાનું છે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે બંને વસ્તુ મોટર અને જનરેટર બંને તદ્દન જુદી વસ્તુ છે, પણ એક જ વસ્તુમાં તમે બંને કામ કરાવી શકો. વિદ્યુત આપો અને સાધન ચાલુ થાય તો વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં, સાધનની તમે જે પેલી પુલી ફેરવો અને વિદ્યુત ઉત્પન્ન થાય તો એને જનરેટર કહેવાય. તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં. ફરી એકવાર, મોટર આવે તો વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં, જનરેટર આવે તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં. બસ આટલી વસ્તુ યાદ રાખો. જેમ સોલાર પેનલ જે છે એ શું કામ કરે છે, તો સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. આપણા ઘરે જે લાઇટ હોય એ શું કામ કરે છે, તો વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે. પવનચક્કી પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો આવા રૂપાંતરો જે છે એ ખાસ આપણે યાદ રાખવાના છે. તો મોટર અને જનરેટરમાં મિસ્ટેક ન થાય એનો ખાસ ખ્યાલ રાખજો. બરાબર, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજનું, એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ, ઉલટ સુલટ પ્રવાહ, બે કરંટ આવે, ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ. એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ અને ડીસી એટલે ડાયરેક્ટ કરંટ. બરાબર, એમાં ગૃહ વપરાશની અંદર જે એસી કરંટ આવે એના વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિનું મૂલ્ય આપણે આના આગળના ચેપ્ટરમાં, વિદ્યુત વાળા ચેપ્ટરમાં જ ભણી ગયા છીએ. એટલે તમને યાદ હશે મિત્રો, 220 વોલ્ટેજ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો પાવર સપ્લાય થાય છે. આ 110 વોલ્ટેજ ને 60 હર્ટ્ઝ જે છે એ ખાસ યાદ રાખવાનું છે. જો અમેરિકાનો સવાલ પૂછાય તો અમેરિકાની અંદર આ વોલ્ટેજનો પાવર 110 વોલ્ટેજ અને 60 હર્ટ્ઝ આવૃત્તિ વાળો પાવર જે છે એ અમેરિકાની અંદર સપ્લાય થાય છે. જ્યારે ભારતની અંદર 220 વોલ્ટેજ અને 50 હર્ટ્ઝની આવૃત્તિ વાળો પાવર સપ્લાય થાય છે. આ વસ્તુ ખાસ નોંધવા જેવી છે. ફેક્ટ બેઝ સવાલ છે પણ પૂછાઈ શકે એવો સવાલ છે. નેક્સ્ટ આગળ વધીએ તો અહીંયા ત્રણ સવાલ એક સાથે છે. જો અર્થિંગ જે છે એ અર્થિંગ માટે ખાલી જગ્યા રંગના આવરણનો વાયર વપરાય છે. વિદ્યુત બોર્ડમાંથી આવતા ન્યુટ્રલ વાયર મારે અવાહક આવરણ વપરાય છે કયા રંગનું, અને વિદ્યુત બોર્ડના મેઇન્સમાં આવતા લાલ રંગના અવાહક આવરણ કયા તારનું અહીંયા નિદર્શન કરે છે, આવરણ કયા તારમાં આવે છે એ પૂછ્યું છે. તો મતલબ અહીંયા આપણને 3 કલરના તારની વાત પૂછેલી છે. બરાબર, જો આપણને એમ પૂછે કે લાલ રંગનો તાર શું દર્શાવે છે, આપણને એમ પૂછે કે કાળા રંગનો તાર શું દર્શાવે છે, અને આપણને એમ પૂછવામાં આવે કે લીલા રંગનો વાયર જે છે એ શું દર્શાવે છે, તો યાદ રાખજો લાલ વાયર જે છે એ લાઈવ વાયર હોય છે. બરાબર, મેઇન ફેસ કહેવાય એને. કાળો વાયર છે એ ન્યુટ્રલ વાયર હોય છે, અને લીલો વાયર હોય છે એ અર્થિંગનો વાયર હોય છે. બરાબર, આ ત્રણ તાર જે છે યાદ રાખવાના છે. તો અહીંયા આપણો પ્રશ્ન હતો અર્થિંગ. તો અર્થિંગ શબ્દ આવે તો કેવા રંગનો તાર વપરાય? લીલા રંગનો. ન્યુટ્રલ વાયર આવે તો કેવા રંગનો તાર વપરાય? કાળા રંગનો. અને લાલ વાયર છે એને લાઈવ વાયર કહેવાય. લાઈવ એટલે જીવંત તાર. જો આને તમે મોઢામાં નાખીને ટેસ્ટિંગ કરવા ગયા તો લાઈવ ટેલિકાસ્ટ થઈ જાય. બરાબર, અને અર્થિંગ જે છે એ આપણા જીવન બચાવવા વાળો તાર કહેવાય, જમીનમાં ઘુસાડી દીધો હોય એને. અને આ બધી વસ્તુ યાદ ન રહે તો હું કલર સાથે તમને વાયર બતાવું. લાલ વાયર જે છે એ લાઈવ જીવન પોઝિટિવ વાયર લાલ રંગનું આવરણ વાળો હોય. ન્યુટ્રલ જે છે એ કાળા રંગનો, અને લીલો વાયર એ અર્થિંગ માટે વપરાય છે. પણ એક ખાસ નોંધ કરાવી દઉં તમને કે બધાની અંદર તો કોપરનો તાર જ હોય.
બધાની અંદર તો કોપરનો તાર જ હોય, ખાલી ઉપરનું આવરણ જુદું છે. એટલે એનું જોડાણ એવી રીતે કરવાનું છે કે અર્થિંગનું જોડાણ કરો ત્યારે લીલા રંગનો તાર વાપરવાનો, ન્યુટ્રલનું જોડાણ કરો ત્યારે કાળા રંગનો, અને લાઈવ વાયર જ્યારે જોડાણ કરો છો ત્યારે લાલ રંગના તારનો ઉપયોગ કરવાનો છે. આમાં તમે લાઈવની જગ્યાએ માની લો કે લીલા રંગનો તાર જોડી દો તો સાધન તો ચાલુ થઈ જાય, બધું કામ તો રેડી જ થાય. પણ જ્યારે બીજો કોઈ વ્યક્તિ આવશે ત્યારે એને એમ લાગશે કે આ અર્થિંગનો તાર છે, મોઢામાં નાખી દે, પછી ખબર પડે લે લાઈવ ટેલિકાસ્ટ થઈ ગયો એનું. તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જોડાણ જે છે એ આપણી રીતે કરવાનું થાય. તો ઇલેક્ટ્રિશિયનો જે હોય એ આ કોરનો ઉપયોગ કરતા હોય છે. અને આપણા ઘરમાં તો આપણને ખબર છે જોડાણ કેવી રીતે કરે. આપણને મોજ આવી તાર જોડી દીધો હોય, પંખાથી ચાલુ કરીને બોર્ડ સુધી જાવ તો 3 તાર અલગ અલગ રંગના હોય. જેમ કે પેલા કાળો વાયર હોય ઈનો ઈ પાછો લાલ થઈ જાય, ઈનો ઈ પાછો પીળો થઈ જાય. તો આ જોડાણ જે છે એનાથી પંખો તો ચાલુ થઈ જાય, પણ કોઈ નવો માણસ આવશે તો એને એમ લાગશે કે કોઈ બોમ્બ બનાવવા વાળા બનાવ્યું લાગે છે. કેમ કે બોમ્બ બનાવવા વાળા એવું કરે, અર્થિંગની જગ્યાએ લાઈવ જોડી દે, લાઈવની જગ્યાએ અર્થિંગ, તો ઓલો બધો ડિફ્યુઝ કરવા વાળો છે એ ડિફ્યુઝ થઈ જાય, ડિપ્રેશનમાં ઘૂસી જાય. કયો તાર લાઈવ હશે, કયો તાર અર્થિંગ હશે, આપણને કઈ ખબર નથી. તો આ વસ્તુ જે છે અહીંયા ખાસ યાદ રાખવાની છે. આ તમારા માટે અગત્યની વસ્તુ છે. ચાલો નેક્સ્ટ. બેટરી દ્વારા મળતો વિદ્યુત પ્રવાહ છે કયા પ્રકારનો હોય છે? તો યાદ રાખવાનું છે ડાયરેક્ટ કરંટ, ડીસી પ્રકારનો હોય છે. જનરેટર જે છે, જનરેટર એ એસી અને ડીસી બંને પ્રકારના આવે. જનરેટર જે છે એ બંને આવશે, એસી અને ડીસી. પણ મોટર આવે તો મોટરમાં એક જ પ્રકારનો વિદ્યુત પ્રવાહ વપરાય છે ને એ છે ડીસી. બરાબર, તો આ વસ્તુ યાદ રાખવાનું, ડાયરેક્ટ કરંટ, અલ્ટરનેટિંગ કરંટ. ફ્યુઝ એ ખાલી જગ્યા તાર હોય છે. ફ્યુઝમાં ખાલી જગ્યા તાર હોય છે. ફ્યુઝ તમે જોયેલો છે, એમાં જે અહીંયા તમને જે તાર દેખાય છે, આટલો તાર દેખાય છે, એ જે ફ્યુઝનો વાયર છે એ ખાસ યાદ રાખવાનું છે લેડ અને ટીનની મિશ્ર ધાતુમાંથી તૈયાર કરવામાં આવતો અને નીચું ગલન બિંદુ ધરાવતો તાર હોય છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરતું સાધન છે આ. બરાબર, જેવો અંદર ઘરમાં માની લો કે શોર્ટ સર્કિટ થાય કે ઓવરલોડિંગ થાય એટલે નીચા ગલન બિંદુ ધરાવતો આ તાર છે એ પીગળી જશે, બળી જશે અને ઘરમાંથી લાઇટ વહી જાય એટલે સાધનો ઉડશે નહીં. તો યાદ રાખજો, નીચા ગલન બિંદુ વાળો અવાહક તાર, ના અવાહક નો હોય. આ કેવો હોય છે? આ જે મિશ્ર ધાતુ છે ને એ અર્ધવાહક છે. કેવી છે? અર્ધવાહક છે. જો અવાહક હોય તો ફિટ કર્યા ભેગી લાઇટ વહી જાય, વિદ્યુત પ્રવાહ આવે જ નહીં. તો નીચા ગલન બિંદુ વાળો અર્ધવાહક તાર વપરાય છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, લેડ અને ટીન. લેડ એટલે સીસુ અને સીસુ અર્ધવાહક ધાતુ ગણી શકાય છે. બરાબર, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. બે જુદા જુદા ચુંબકના ઉત્તર ધ્રુવો એકબીજાની નજીક લાવતા તેમની વચ્ચે ખાલી જગ્યા બળ તથા ઉત્તર અને દક્ષિણ ધ્રુવો એકબીજાની નજીક લાવતા ખાલી જગ્યા બળ ઉદ્ભવે છે. આકર્ષણ ને અપાકર્ષણ તમને ખ્યાલ છે, પણ સમાન ધ્રુવ નજીક લાવો ત્યારે શું થાય અને અસમાન ધ્રુવ નજીક લાવો ત્યારે શું થાય એની વિગત આપણને અહીંયા પૂછેલી છે. તો હું તમને જણાવી દઉં કે જ્યારે તમે અસમાન ધ્રુવ એન અને એસ નજીક લાવો છો, બરાબર, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જુદા જુદા ધ્રુવ નજીક લાવો છો ત્યારે આપણને ખબર છે આકર્ષણ બળ લાગશે. આકર્ષણ બળ લાગે, એકબીજાને ચીપકી જાય. અને જ્યારે સમાન ધ્રુવ તમે નજીક લાવો, અહીંયા ઉત્તર ધ્રુવની વાત થઈ છે, પણ સમાન ધ્રુવ જ્યારે નજીક લાવો ત્યારે અપાકર્ષણ બળ લાગશે અને અપાકર્ષણ બળના કારણે બંને ચુંબક આઘા આઘા ભાગશે. બરાબર, તો યાદ રાખવાનું છે કે જ્યારે અસમાન ધ્રુવો નજીક લાવવામાં આવે, અસમાન ધ્રુવો નજીક લાવવામાં આવે ત્યારે આકર્ષણ થાય અને સમાન ધ્રુવો નજીક લાવવામાં આવે ત્યારે અપાકર્ષણ થાય. બરાબર, તો અહીંયા જો શું કીધું છે? ચુંબકના ઉત્તર ધ્રુવો એકબીજાની નજીક લાવો તો શું થાય? ઉત્તર ધ્રુવો બંને નજીક લાવો, એન નજીક લાવો તો શું થશે? તો આપણને ખબર છે અપાકર્ષણ થશે. તો પહેલા અપાકર્ષણ આવવું જોઈએ. આ બંનેમાં પહેલા અપાકર્ષણ છે. બરાબર, અને હવે તમે જુઓ અહીંયા અપાકર્ષણ આવી ગયું. હવે ઉત્તર ને દક્ષિણ લાવો તો આકર્ષણ થાય. તો અહીંયા આકર્ષણ છે, અહીંયા પાછું અપાકર્ષણ છે. તો રાઈટ આન્સર શું થઈ જશે? સી. બરાબર, એટલે હું તમને લખી જ દઉં છું આકર્ષણ ક્યારે થાય ને અપાકર્ષણ ક્યારે થાય. એન અથવા એસ ત્યારે તમને ખ્યાલ છે અપાકર્ષણ થશે, અપાકર્ષણ. અને એન એસ નજીક લાવો કે એસ એન નજીક લાવો ત્યારે આકર્ષણનો સિદ્ધાંત લાગશે. બરાબર, આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. સિમ્પલ વસ્તુ હતી, આપણે નાના હતા ત્યારે ભણેલા જ હતા.
ચુંબકની શોધ તમને ખબર છે ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશમાંથી થઈ હોવાથી એને મેગ્નેટ નામ આપવામાં આવ્યું. અને મેગ્નેટ જે છે એ યાદ રાખવાનું છે મેગ્નેટાઇટ છે, લોખંડની કાચી ધાતુ છે. અને યાદ રાખજો ચુંબક જે છે, નોંધવા જેવી એક બાબત હું તમને લખાવું, આ ઘણા બધાને ખ્યાલ નથી હોતો. ચુંબક જે છે, ચુંબક એ લોખંડ, કોબાલ્ટ અને નિકલ એમ ત્રણ ધાતુને આકર્ષે છે. બરાબર, આપણને અત્યાર સુધી એમ જ હતું કે ભાઈ લોખંડને એકને જ આકર્ષે, પણ યાદ રાખજો લોખંડ, કોબાલ્ટ અને નિકલ એમ ત્રણ ધાતુને આ વસ્તુ આકર્ષે છે. ચુંબક જે છે ત્રણ વસ્તુને આકર્ષે, લોખંડ, કોબાલ્ટ અને નિકલ. બરાબર, તો આ ચુંબકીય પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં લોખંડનો ટુકડો દાખલ કરતા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા વધે છે, ઘટે છે, પહેલા વધે છે, પછી પાછું ઘટે છે, બદલાશે નહીં. મતલબ ઓલી જે સ્પ્રિંગ વાળી વાત થઈ ને સોલેનોઇડની, એની અંદર તમે લોખંડનો ટુકડો નાખી દો તો એના ચુંબકીય ક્ષેત્રમાં શું ફરક પડશે? વધી જશે, ઘટી જશે, પહેલા વધે પછી ઘટે કે શું થાય? તો યાદ રાખવાનું છે વધે છે. શું થાય છે? વધે છે. એક્ઝામ્પલ તરીકે તમે આ જોયું હશે, આ તમને ડાયાગ્રામ બતાવેલો છે કે આ સોલેનોઇડ છે, એની વચ્ચે લોખંડનો ટુકડો નાખ્યો તો એના કારણે એનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ થઈ ગયું. અને એનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે મોટરમાં આવું લગાડીએ છીએ. એમાં જે તમને ખબર છે કે આ જે પ્લેટો લગાડેલી હોય ને ધાતુની હોય, અને એની આજુબાજુ જો આવી રીતે આમાં વાયર વીટેલો છે, તો એ લોખંડની જે પ્લેટો જે નાની નાની હોય, હવે મોટું સાધન હોય તો મોટી હોય, પંખામાં વધારે મોટી કોઇલ આવે, તો આવી ટાઈપની જે કોઇલ આવે એમાં વચ્ચે લોખંડ ફિટ કરવાનું કારણ શું છે? કારણ કે એનું ચુંબકત્વ, ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બનાવવા માટે. એટલે આ વસ્તુ જે છે ને બહુ કામની છે. સોલેનોઇડની અંદર તમે ધાતુનો ટુકડો અંદર નાખો એટલે એનું ચુંબકીય બળ વધી જાય, ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બની જાય. આ વસ્તુ યાદ રાખજો, એટલે વધે છે. અહીંયા આપણો સાચો જવાબ આવશે. બરાબર, તો આ રીતે આપણે ધોરણ 10 ના પ્રકરણ 13 ના ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી અને તમને ઘણી બધી માહિતીઓ મળી. બરાબર, તો આ આપણું ધોરણ 10 નું પ્રકરણ 13 હતું. ફરી પાછા મળશું આવતા એપિસોડની અંદર ધોરણ 10 ના પ્રકરણ 14 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.